જી મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે જવાનું છે પાટણ ને આપણે નીકળી ગયા છે પાટણ હાઈવે પર જતા હતા ને આગળ જતો તો ખટારો પણ જતા ચિત્તા સાધન જતા હતા ને એટલી શેપડ ભરી જતી હતી અમને તો શું કરે નેટ હેડી ગયા હતા અને આગળથી કંઈ શું દેખાશે મને ખબર નહીં અમુક દેખાતું નહોતું પણ આપણે તો પેટ્રોલ પંપે થઈને નીકળી ગયા છે આજુબાજુ કારણ સાધન જતા હતા નેટ જતા હતા વોશિંગ મશીન પર ભરી જતી હતી શું કરે નેટ જવું પડતું હતું અને ચશ્મા ભૂલી જતા ઘરે લેવાનું વિચાર્યું હતું પણ હવે કીધું ચાલશે નહીં લેવો સહમાં એટલે જતા રહ્યા આપણે પાટણ હવે જો તમે ગયા છો આપણે પાટણ અને પાટણમાં જો તમે ચોકડી ગલીઓમાં થઈને આપણે જવાનું હતું દવાખાનામાં કેમ કે રવિભાઈનો દીકરો તે દાખલ હતો એટલે આપણે તેમાં પૂછવા જવાનું હતું તો પૈસા લેવા જવાનું હતું અને આપણે પહોંચી ગયા પાટણ જુઓ એટલો મસ્ત નજારો છે મસ્ત ઊભો છે આ બધું શાકભાજીને બધું વેચાયેલું છે ખાડા પડ્યા છે બધું થયું છે પણ એ આપણે નીકળી જવાનું હતું દવાખાને અને નીકળી ગયા છે દવાખાનામાં તો જો આપણે લગભગ પહોંચવા આવ્યા હતા દવાખાને તમે જોઈ શકો છો કે આગળ સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું મસ્ત મૂર્તિ છે અને કેટલું મસ્ત બનાવેલું છે અને આપણે તે ચોકડી થઈને નીકળી ગયા છો ઘર હમ વાબા અને તમે જોઈ શકો છો કે પહેલી વાર હું આ જગ્યાએ જોત છું કેટલું મસ્ત લાગે છે અને આગળ છે 4 ચોકની સતી જે ગેટમાં બેઠેલા છે સતી માતા તમે જોઈ શકો છો તો જો આપણે સાધનો કેટલા હતા ખબર પડતી નથી કે બાજુ કે વાળું આ બાજુ સતી માતા મંદિર છે આ જો સતી માતા બેઠા છે જૂના ગેટમાં અને આપણે ત્યાં પોતે થઈને નીકળી ગયા છે મસ્ત લાગે છે મસ્ત આપણે દરવાજાને થઈને આ છે દરવાજો તો જોઈ શકો તમે આપણે ચોકડી ગલીઓ થઈને નીકળવાનું છે કરવાનું તો જેમાં તો આપણે બીજા નવા બ્લોગમાં જોડાયેલા જગ્યા